અરે આપણે બધાએ આ તો કર્યું જ હશે. રાતના 12 વાગ્યે એની રાહ જોવાની, અલાર્મ મૂકવાનો અને બરાબર ટાઈમ પર પેલું હેપી બર્થડે વાળું મેસેજ મોકલવાનું. પણ શું થશે જો હું કહું કે હવે આ બધા જાગરણની જરૂર જ નથી? સાચી વાત છે ને. મિત્રો માટે, પરિવાર માટે ઊંઘ કોણ જુએ છે? એ 12 વાગે સૌથી પહેલી વિશ મોકલવાની મજા જ કંઈક અલગ હોય છે. પણ હવે લાગે છે કે ટેકનોલોજી આપણી ઊંઘનું પણ ધ્યાન રાખવા આવી ગઈ છે. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. વોટ્સએપ હવે એક એવું જોરદાર ફીચર લાવી રહ્યું છે જે આપણી આ રાત્રે મેસેજ મોકલવાની આખી રીત જ બદલી નાખશે. અને સૌથી મોટી વાત, આપણી મીઠી ઊંઘ બચાવી લેશે. તો ચાલો વાત કરીએ આ નવા સોલ્યુશનની. એનું નામ છે શેડ્યુલ્ડ મેસેજીસ. હા, આ એ જ ફીચર છે જેની લોકો કેટલાય સમયથી રાહ જોતા હતા. એવું લાગે છે કે વોટ્સએપે આખરે આપણું સાંભળી લીધું. તો સવાલ એ છે કે આ શેડ્યુલ્ડ મેસેજીસ છે શું અને એ કામ કઈ રીતે કરે છે? બહુ જ સિમ્પલ છે. સમજો કે તમારે કોઈને મેસેજ મોકલવો છે, પણ અત્યારે નહીં, પછી. તો તમે મેસેજ અત્યારે જ લખી નાખો અને બસ ટાઈમ અને ડેટ સેટ કરી દો. બસ તમારું કામ ત્યાં જ પૂરું. વોટ્સએપ પોતે જ એને બરાબર સમયે મોકલી દેશે. પણ શું આ વાપરવામાં સહેલું હશે કે પછી કોઈ લાંબી ચોડી પ્રોસેસ હશે? ચાલો જોઈએ કે આ કામ કરશે કેવી રીતે. જુઓ તો ખરા, એકદમ સહેલું છે. બસ 3 જ સ્ટેપ. પહેલું, તમારો મેસેજ લખી નાખો. બીજું, તારીખ અને સમય સિલેક્ટ કરો. અને ત્રીજું, બસ શેડ્યુલ બટન દબાવી દો. પતી ગયું. તમારો મેસેજ તમે સેટ કરેલા ટાઈમ પર પહોંચી જશે. પછી ભલે તમે ઘસઘસાટ સૂતા હો. અને એમાંય સૌથી મજાની વાત શું છે ખબર છે? આ ખાલી પર્સનલ ચેટ માટે નથી, આ ગ્રુપ ચેટમાં પણ કામ કરશે. જરા વિચારો, ઓફિસના ગ્રુપમાં સવારે 9 વાગ્યાનું ઇમ્પોર્ટન્ટ રિમાઇન્ડર તમે રાત્રે સૂતા પહેલાં જ સેટ કરી શકો. કે પછી ફેમિલી ગ્રુપમાં કોઈની એનિવર્સરી માટે પણ આવું કરી શકાય. કેટલું કામનું છે. ઓકે, બધું બરાબર છે. પણ મોટો સવાલ એ છે કે આ ફીચર આપણને મળશે ક્યારે? તો આનો જવાબ આપણને મળશે WBETA ઇન્ફો પાસેથી. આ એક એવી વેબસાઇટ છે જે વોટ્સએપના દરેક નવા અપડેટ પર નજર રાખે છે અને એમની માહિતી લગભગ હંમેશા સાચી હોય છે. અને WBETA ઇન્ફો શું કહે છે? એ લોકોએ કન્ફર્મ કર્યું છે કે આ કોઈ અફવા નથી. વોટ્સએપ સાચે જ આ ફીચર પર કામ કરી રહ્યું છે અને ભવિષ્યના કોઈક અપડેટમાં આપણને જોવા મળશે. તો આ વાત પાક્કી છે. પણ અહીં એક શબ્દ સમજવા જેવો છે, ડેવલપમેન્ટ સ્ટેજ. આનો મતલબ શું? મતલબ કે આ ફીચર હજી બની રહ્યું છે. એન્જિનિયરો એના પર કામ કરી રહ્યા છે. એટલે કે એ હજી તૈયાર નથી અને આપણા ફોનમાં આવતા થોડી વાર લાગશે. અને હા, આ વાતનો પાક્કો પુરાવો પણ છે. આ ફીચર iOSના ટેસ્ટ ફ્લાઇટ બીટા પ્રોગ્રામમાં જોવા મળ્યું છે, જેનું વર્ઝન છે 26.7.10.72. હવે આ બધી ટેકનિકલ વાતનો સાદો અર્થ એ છે કે કંપની આના પર ખરેખર ગંભીરતાથી કામ કરી રહી છે. આ ખાલી એક આઈડિયા નથી, કામ ચાલુ થઈ ગયું છે. તો આ બધી વાતચીત પછી મુખ્ય મુદ્દા કયા છે? ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. સારું, તો ટૂંકમાં 3 વાત યાદ રાખવા જેવી છે. પહેલી, જે ફીચરની આપણે બધા રાહ જોતા હતા એ હવે બની ગયું છે, ઓફિશિયલી. બીજી, આ પર્સનલ અને ગ્રુપ બંને ચેટ માટે કામ કરશે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, હજી ધીરજ રાખવી પડશે કારણ કે એ ક્યારે આવશે એની કોઈ ફિક્સ તારીખ નથી. તો હવે જરા વિચારો, જ્યારે આ ફીચર આવશે ત્યારે સૌથી પહેલો શેડ્યુલ્ડ મેસેજ કોના માટે હશે? કોણ હશે પહેલી વ્યક્તિ? મનમાં તો કોઈકનું નામ આવી જ ગયું હશે ખરું ને? કારણ કે હવે રાતના ઉજાગરાનો અંત આવવાનો છે.